તો ત્રીજો દિવસ છે, ભક્તો કેમ ના આયા હજુ હજી? ભક્તોની વાત જોઈ રહ્યા છે. અરે આવી તેમ થઈ જાય એટલે આવશે. જય ગુરુ મહારાજ. ઓ જય ગુરુ મહારાજ. શાંતિ. શાંતિ શાંતિ. આ તો આપણે જય ગુરુ ગુરુ મહારાજ. હા હો બધારો જય ગુરુ મહારાજ. ટપુપુરી. હા શાંતિ થકે. હા શાંતિ આપણો તો. બસ શાંતિ બસ. સમજા. હો મજા મજા. આ તો ત્રીજો દિવસ તમારા અહીં. હા બરાબર મજા છે મજા. ચાલુ કરો ભજન. દેવની જય. બોલો શંકર ભોલેની જય. આપણે બેઠાપુરી મહારાજ ચાલુ કરીએ બરાબર. એમ કરે છે? હા એમ કરો. મૂડ ત્યાંથી જ આવે. હા ચાલુ જ છે. ત્યારે મૂડ આવે ને. બોલો સતગુરુ દેવની જય. ભજન કરીએ ભજન કરતે ભૂલના પડવી, ભજન કરતે ભૂલના પડવી, ભૂલ પડે તો બેહી રહેજો રે. હરી સમજમાં ના પડે તો કર્મ ભૂમરા ગાલો મારા સંતભાઈ, કર્મ ભૂમરા ગાલો બધા થયા હતા માલ કરજો, અરે પીવા નહીં જાજો મારા સંતભાઈ, કરે પીને જાજો. ઊંઘ આવે તો અંત જાજો, કોકની ગોજણીમાં હોઈ જાજો મારા સંતભાઈ, હરી જાજો જાજો. સતગુરુ દેવની જય. સતગુરુ દેવનો જય. હુકા બાટો બોલાજો રે સંતભાઈ, હુકા બાટો બોલાજો. રખડી રખડીને પાછા તમે આવજો. ભૂખ્યા તો વગર જાજો, વગર જાજો, કમ ન ખાઈને રહેજો રે સંતભાઈ, કમ ન ખાઈને રહેજો. કોઈ ના મળે તો કોઈ ના મળે તો લીમડીનું કો ખાજો. સતગુરુ દેવનો જય. કાળુ ભગતની જય. બેઠાપુરી મહારાજની જય. બોલો બેઠેલા ભક્તોની જય. ઠગ ભક્તોની જય. કમળિયન ભક્તોની જય. કોમેડિયન બાબાની જય. વીર મહારાજની જય. બોલો સતગુરુ દેવની જય. આજે ભાઈ દિવસ કયો દિવસ છે આપણો? આજે ત્રીજો દિવસ. ત્રીજો દિવસ. હા. હજી 4 દિવસ બાકી છે. હા 4 દિવસ બાકી છે. હા કશો નહીં. હા. અરે મત બના ભાઈ છો ખુશી હવે આપણે એવો ભજન કહેવાનો છે હા બેઠાપુરી, હા બોલો બોલો. કોઈને ખોટું ના લાગવું. બરાબર બરાબર. બરોબર. હા હા બસ? કોઈ ભજન ન કરો અમને કરે ખોટું લાગે. હા એટલે ભજન કરો ખુશ રહો. ખુશ રહે. આ વખત આ એરિયામાં છે ભજન નત રહે. હા હા હોય નહીં હમણાં ને. હા એટલે આપણે રાહી દીધો. હા બરાબર. આ શ્રાવણ મહિનો છે. શ્રાવણ મહિનો હા. છે.
આમાં ભાઈ ખોટું લગાડવામાં આવતું નહીં નહીં. એના કરતી આ કોમેડી કહેવાય હા એટલે મગજમાં કોઈ લેવાનું નહીં નહીં બરાબર બરાબર વાત આવી જોઈ રાખો તમે તાર, જોઈ રાખો જોઈ રાખો બસ આગળ જોઈ રાખો અને મનોરંજન કરો જેમ આગળ હેડે એમ જોઈએ તો જોઈ રાખો ને મનોરંજન કરી રાખો કરી રાખો બસ ચાલો બરોબર. કરો હા લો હેડો. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વાહ 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 વાહ, વાહ, ઉપર વાહ, ગાય વાહ. બોલો સતગુરુ દેવની જય બોલો વીર મહારાજની જય બોલો શંકર ભોલેનાથ કી જય એ જળક મળક ચડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તરે મારશે બાળ હત્યા લાગશે બોલો સતગુરુ દેવની જય હે માનવ વિશ્વાસ કરી લે હરી હરી. સમય બની સમજાવું છું હે માનવ વિશ્વાસ કરી લે આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું હે માનવ વિશ્વાસ કરી લે વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું સ્વાર્થ ગલાની દ્રષ્ટિમાં આમ છતાં ક્યાં આવું છું હે માનવ વિશ્વાસ કરી લે ભિક્ષુક વેશ ધરી હું ઘર ઘર હાથ લંબાવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું હે માનવ વિશ્વાસ બોલો સતગુરુ આવો પેથાપુરીનો નંબર આવ્યો હે સતગુરુ દેવનો જય એ રાટિયા તારા ખોદરા દેવનો જય પેથાપુરી માત ઘણી વારો ખુશ ખુશ કે નાખે ભજન મજા કે હોય અરે જૂના જમાનાના ભજન છે અમે પેલા ગાંડિયામાં ભેગા બેઠા જવાની હતી જાણે અને એવો ભજન ગાય ને હું વાત કરું બસ તારા ભજન કન્મો રસી આવી હવે રસી તો ક્યાં કોઈને ઢાગ નહીં પડે કોઈ સાંભળવા ના ઉભો રહે એવો મારો ભજન છે હવે એ ભજનમાં થોડી છે ને હા સક્ષમ થોડું કરી નાખો સક્ષમ કરવું પડશે હા ભાઈ અમે ભજન કરતા ને મારી વાત સાંભળો હા. ખાલી અમે પહેલા ભક્તમાં હું જાતો ખૂબ હા
ભજન થાય હા ભજન કરે હા અને મને બધું એવું મન થઈ ગયું ભજન કરવાનું હા હા બધું હું ભજન કરવા બેઠો હા ભજન કરવા બેઠો ને એ કે તમે જોવો તો ભક્તો વગેરે 500 જણાનું ટોળું હા 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 એ ભજન ઓછો મેસીન મજા કરતો હતો ઓછો નથી ઓછો મેસીન ભજન જ થયો છે છોસ છોસ જ કર્યો હા આને ઓછ ખોલી ને ઓછ ખોલી ને હા તાને કોઈ નહીં. બોલો સદગુરુ દેવનું જય એ રામ રમે છે સોકટે રે ધર્મના ઓટલે રે એવી હળવી હળવી બાજી છે મારા રામની એ રામ રમે છે સોકટે રે ધર્મના ઓટલે રે એવી હળવી હળવી બાજી છે મારા રામની બોલો સતગુરુ દેવનું જય એક રાજા હતા. બરાબર ઈરા આ ગામના દોન પ્રસાદ આલતા હતા બરાબર એટલે પેલા એને લાશેલા હતા શું ખબર છે કે તે ગામનું દોન ચીટીકડા કરશો એટલે કે મહારાજ રાજાઓ કે ગોળ છે એ ટીકડા મોસે તો આબા નહીં એટલે પ્રધાનજી શું કે ખબર છે બધું હોય આવક બાવક તો આપતી હોય એટલે રાજા પાસે હવ જાય કે એટલે રાજાએ કીધું બધાને એમ કીધું કે હા તો મોસે તો બધી આપવાની છે ગોળા પ્રસાદ મોસે આપવાની જ છે એટલે રાજાએ આખી રાત વિચાર કર્યો કાંઈ હું શું કરું એટલે રાજાના મનમાં કે બધાને મને જવાબ છે આવો કર્યો છે તે એ જવાબ બધાને રાતનો અડધી રાતનો ઉભો કર્યો આ ગોળ મેચો અંધારા એટલે કે એકી મોસ આવે છે ઓઠા મેચું છે એકી મોસ આવે છે અંધારામાં એકી મોસ આવી ના એટલે વહેલા દાડા ઉઠ્યો બધાને કીધું કે આપણે રાતે કરી એકી આવી હતી મોસ આવી હતી ના તો કે હા તો હવે મૂકી લેવા આવશે બોલો સતગુરુ દેવ બોલો સતગુરુ આપણે સત્સંગ કરીએ બરાબર કાયમ ભજન મંડળી આ સત્સંગ કરીએ રાજા હતો ભાઈ બરાબર રાજાએ વાત કરી પ્રજા સાંભળી દીધી એટલે બરાબર સી પ્રજા સાંભળી દીધી રાજાએ કેવી વાત કરી કે જંગલ હતું મોટું જંગલમાં ખૂબ ઓદરા હતા ઓદરા બેઠા હતા ઝાડ ઉપર બેઠા હતા સાઈડમાં તળાવ હતું એટલે બધા ઓદરા વાતો કરતા હતા ને આકાશવાણીથી આ તળાવની અંદર જે કૂદકો મારશે એ રાજા બની જાય ઓદરી નોદરી બે પહાણ બેઠા હતા સાંભળી રહ્યા હતા એટલે ઓદરો ભાઈ ને ઓદરી ભાઈ વિચાર કરતા હતા ઓદરી તો મનની અંદર વિચારી લીધું કે આપણા તળાવમાં કૂદકું મારવું છે ઓદરીએ વિચાર્યું આપણે મારવું છે ઓદરો ભાઈ શું વિચાર્યું કે આ તો વાત ખોટી છે આવી આકાશવાણી તો થઈ છે થવાની છે એટલે ઓદરીએ શું વિચાર્યું કે ભાઈ આપણે કૂદશું તો રોણી બનશું બરાબર એ વિચારીને એટલે આકાશવાણી ભગવાને આકાશવાણી કરી કે હવે કૂદો તળાવમાં આ તળાવમાં જે કૂદશે રાજા બનશે જેવી આકાશવાણી થી અને ઓદરીએ કૂદકો માર્યો ઓદરી કૂદકો માર્યો સીધી તળાવમાં ઓદરાએ કૂદકો માર્યો નહીં એટલે ઓદરી હતી રોણી બની અને પેલો ઓદરો જોઈ રહ્યો મેં કૂદકો માર્યો તો સારું હતું પછી પસ્તાણો બરાબર ઓદરીએ જા પાડ્યો ઓદરાને કે મૂર્ખ કૂદકો મારવો તો કે તો આપણે એમાં ઓદરત આકાશવાણી ખોટી પડે આપણે ઓદરા ઓદરા જ રોત એમાં શું થઈ ગયો એટલે એ હતા એના જ રહ્યા બરાબર આ એવી કથા છે બરાબર આ કથા સમજવા લાયક છે કે કૂદકો મારી દેવો પડે આવડી વાણી છે હા ભગવાનની વાણી સાચી પડી હતી બરાબર એટલે કોઈ બી આપણે આની જ વાત કરીએ આપણી કોમેડી દબાની બરાબર આ તવાનો મોકો મળે તો તારે હા તો કોઈ મળશે એટલે કૂદકો મારો તો મારી દેજો બરાબર બોલો સતગુરુ જય
બોલો સતગુરુ દેવનો